માણા તમે જોયા નહીં હોય, આખી તપેલી લઈને ખાવા બેઠી એમ છે ભાઈ. આ બધી ગુજરીની ખરીદી એમ ને 6 ડબલા. હા 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 હા. આ બાઈ તો જો ભાઈ મારી પાસે મરસો ભેળવાનું કે મને મરસો ભેળવાનું કે હા હા. આમ તમે કેટલું કામ કરીને આમ તો બધા મસાલાના ડબલા ભરી લીધા. આમ જોઈ લે હું શું ભરી લીધા. આમ જો આ કુકર એના મમ્મીને લઈને લેવા ક્યાં. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છે, મસ્ત મજાનો છે ને ભાઈ. સવાર થઈ ગયો ને સવારમાં છે ને ભાઈ સવાર દિનો એટલે સવાર દિનો છે ને ભાઈ વરસાદ વરસાદ આવે છે. સવાર દિનો આજ છે ને ભાઈ રાતે આવતો ને સવારમાં આવતો હો ને. આપણે કાલમાં મોવે જેલા હતા ને તો મોવે જઈને ટીઓનો આવે છે બંધ જ નહીં છો, કારણ કે ધીમે ધીમે છે ને ભાઈ ચાલુ છે ને. અત્યારે તો છે ને ભાઈ વધારે પડતો આવે છે. જો આવી રીતનો વરસાદ આવે છે, કારણ કે છે ને ભાઈ ખેતરમાં છે ને ભાઈ ત્યાં આટો મારવા નહીં જાય, કારણ કે ઘેરે થઈ. હા જમરૂ ખાવી તો હાલો ભાઈ, અમારે રોનક હાથ કરે. જમરૂ ખાવાય ને તો આવી જાઓ. બાકી અમારે છે ને ભાઈ અત્યારે કંઈક બનાવે છે ને. બાકી છે ને ભાઈ લેટે વી દે એટલે લેટ ચાલુ કરવી પડશે. જો અહીં છે ને સુલો જગવે છે ને. આ શું બનાવે? હે બટેટાની શીપ ભાવે તને? હે હા તો હા સંભારો બટેટાનો છે ને ભાઈ સંભારો ને. બાકી છે ને ભાઈ અત્યારે સંભારો બનાવે તો મજા આવે ખાવામાં, કારણ કે આવું ટાઢો ટમટમ્યું હોય ને તો મજા આવે. કા ભાઈ મજા આવે ને? એમાં દીદો મજા આવે ઈ હા પાડે ઈ એમ કે હા મજા આવે એમ કે બોલો. બાકી છે ને ભાઈ વરસાદ આવે છે ને ખેતરમાં તો હણમાં છે ને ભાઈ વરસાદ આવતો હોય ને એટલે જવાનું ન હોય. બાકી ઘેરે ને ઘેરે હોય. હા ના તો બાતો નહીં કર, માંદો પડી હો. અમારે દીદો માંદો પીડ્યો. કા અમારે દીદો માંદો પીડ્યો હતા છે ને. આ ભાઈને નાવું છે તો નાવા જતા ને પાછો. હા એમ છે ને ભાઈ રાઈનો વઘાર નાખી દીધા. આમ જો તળે રાટી બોલવા મીડી ને વરસાદે છે ને ભાઈ વઘાર નાખી દીધા. આમ જો કેટલું પાણી પડે, બહુ પડે છે ને. અત્યારે છે ને એમાં દીદો છે ને રોવે છે. આમાં છે ને ભાઈ દોરો નીકળો રહેતો ને તોડતી છે ને ત્યાં બેન છે ને ગલોટિયો ખાઈ ગયા. દોરો તૂટી જાય ને એટલે ગલોટિયો ખાઈ ગયા. બાકી અત્યારે છે ને ભાઈ વઘાણી જો વઘાણી ને હવે એની અંદર નાખી દેવાની બટેટાની શીપ. હા ભાઈ જો ભાઈ સાફ થઈ ગયું. તેલ બળી ગયું. બળી ગયું ને તો વઘાર બેઠો. એ બેઠો ન કહેવાય ભાઈ. જો આવી રીતની શીપ બનાવે છે કેવી બને ચેક કરીએ પછી ખબર પડે ભાઈ કેવી બની. હા તો એવું હોય કાંઈ નહીં ભાઈ. હાલો ને ભાઈ જેવી બને એવી ટેસ્ટિંગ મારીને કહીશું. કા અત્યારે છે ને ભાઈ બધું મસ્ત મજાનું છે ને ભાઈ જમવાનું બની ગયું. સમજો દૂધીનું શાક, છાશ ને આ છે ને શીપ. આ શીપ છે ને ભાઈ આપણે ખાઈ ટેસ્ટિંગ મારીએ. મીઠી નો બની નહીં મને ન હાલ એટલે તો મીઠું ન બને તો રોટલા ખાવાનું મને જાય જ નહીં. પણ આમાં છે ને ભાઈ ફૂલ મરસું હોય ને, આનો કલર છે ને જે આનો કલર હોય ને તો મીઠી લાગે. હા કારણ કે આ છે ને ભાઈ કલર વાળા મરસા છે, બાકી મોળા છે. એમ કેટલું લાગે લાલ, પાછું તીખું નહીં લાગતું લાગે. એમ તો ભાઈ કાલમાં છે ને મરસું ને એવું લાવ્યા હતી એટલે હવે મરસું નવું ટ્રાય કરીશું, કારણ કે આની અંદર ભેળવીને ખાઈશું. કા તો જ થાય તો ફૂટે. કારણ કે આ મરસું છે ને ભાઈ કલર વાળો હોય, બાકી મોળો લાગે છે ને. આપણે છે ને ભાઈ પહેલેથી તીખું ખાધેલું તો કે એટલે મોળો ભાવે નહીં એવું બધું હોય. બાકી અત્યારે છે ને ભાઈ જમવા આવી જાવ ભાઈ મસ્તીનું છે ભાઈ. જો બધું અને છે ને દૂધજાન શાક ભાવતું નથી ને. આમ જો તપેલીમાં શરૂ કરી દીધું. આમ જો તપેલીમાં એમ નહીં. આને કે ભાઈ દૂધજાન શાક બનાવ્યું, આમ તો દૂધ જમોળીને શાક બનાવી નાખ્યું હતું. તો આ તપેલી ભરી તો એ પાછી આ શીપ બનાવી એટલે શીપ ખાવા મળી. બટેટાનું શાક નહીં ભાવતું એટલે દૂધ જાનું. કા એટલે આમ જો માણા તમે જોયા નહીં હોય, આખી તપેલી લઈને ખાવા બેઠી એમ છે ભાઈ. આ તો જો એમ ન હોય, આખી તપેલી છે જવો. હા ફેમિલી તો હું છે ને ભાઈ જમી કાઢવીને આપણે છે ને ભાઈ ગયેલા હતા વાડીની અંદર. કારણ કે વાડીની અંદર હું લેવા ગયેલા હતા ખબર છે? આપણે જે ડૂલ ને એવું શેપ્યું ને એ બધું જોવા ગયા. ઉગ્યા કે નહીં ઉગ્યા? બાકી બધા ડૂલ શેપ્યા ને બધા મસ્તીના ઉગી ગયા. અત્યારે અહીંયા ઢીંગુડો તો એ દીકડા એ બાગડા. આ બાગડો છે ને એની મમ્મી યાર બાંધી ગયા. આમ રિહાઈ ગયેલી હે. કા કા બાંધતી ને તું ને આ છે ને એ નીકળી મારે ઓલા ફોન કરીને કે ઘેરે આવો મારે જવું છે ગુજરીમાં જવાનું છે. હે
એને છે ને ભાઈ ગુજરીમાં જવું હવે છે ને એને હું લેવાનું બાકી હોય કોને ખબર કારણ કે છે ને ભાઈ હું લીધેલું છે ને એ હું તમને બધું બતાવી પણ હજી એને લેવા જવાનું છે શું લેવા જવાનું બકાલું ગુજરીમાં લેવા જવાનું છે દીદું ને લેતી જજો કા દીદું કા હે તો એને કાંઈ નહીં બાકી છે ને ભાઈ કપાસિયા મસ્તીને ઉગી જાય ને થોડું ઘણું આડો છે ને ભાઈ બધું કામ કરવાનું હતું ને કર્યું પણ આ વરસાદ આવતો હોય એટલે એમાં કાંઈ થાય નહીં બાકી આ ભાઈ તો શું છે હે ને હજી છે ને ભાઈ વરસાદ બેન નહીં રમતો ટીપા ખરે છે કેમ હજી ખબરદીની વાત છે ભાઈ હાંજુ ને આમ તો હજી વરસાદ આવે કા દીધા હા હા ફેમિલી તો અત્યારે છે ને વાગી જશે 4 ને અત્યારે છે ને અમારે મેડમજીને જવું છે ભાઈ ગુજરીમાં કા મારે છે ને ભાઈ એને બકાલો લાવવાનું છે ને એને બીજું બધું સામાન લાવવાનું છે ને મારે જવું છે ભાઈ દહણું દળાવવા એટલે છે ને આને જાવ કે ગાડી લઈને એટલે ગુજરી મેકતા હો ને હું દહણું દળાવીને પછી પાછો નિરાતે વી આવી એમ જ કરવું ને હા કાંઈ વાંધો નહીં હાલો તો ભાઈ ફેમિલી તો ફાઇનલી છે ને ભાઈ દહણું દળાવીને વી આવ્યા છીએ ને અત્યારે છે ને ભાઈ ફોલી નાખ્યું લહણ ને સાંજે છે ને ભાઈ સોળીનું શાક બનાવવાની સોળી ફોલી નાખી ને લહણ શું લેવા ફોલ્યું ખબર છે ભાઈ આપણે છે ને ભાઈ મરચું છે ને એ ઓલું જામતું નહીં એટલે છે ને બીજું મરચું લેવેલા હતા ને તો એ મરચામાં છે ને ભાઈ ભેળવવાનું હોય એટલે છે ને અમારા મેડમજી ગુજરીમાં ગયેલા હતા ગુજરીમાં લઈ આવ્યા નહીં ભાઈ હું લાવ્યા એ આપણને કંઈ ખબર છે નહીં એટલે એ આવે પછી ખબર પડે ભાઈ એ અહીં ઘરમાં ગઈ છે પછી આવે કે પછી ખબર પડે હું લાવી છે ગુજરીમાં જીલી હતી એમને શું લીધું એક જ વસ્તુ લઈ શું એ વસ્તુ કામ આવે એમ ન કહેતા કે આમાં ખર્ચા ન કરાય હા જો ભાઈ હા 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 એ શું છે હા 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 ભાઈ આમ બોલી લો ભાઈ હા 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 આવા ડબલા લાવી ભાઈ આમ હા તો આમાં તો મકાઈ ભરવાનું હોય હે એવું ખાલી હોય આ બધી ગુજરીની ખરીદી એમ ને 6 ડબલા વાહ ભાઈ વાહ અમારે છે ને ભાઈ આ ડબલા બધા છે ને ઘટતા હા મસાલાના એટલે છે ને ભાઈ ડબલા લાવ્યા છે કા તો લાવવાનું પડે કાલ ઘણો ખરો સામાન લેતા આવ્યા આજ કા હવે કાંઈ નહીં હવે કાંઈ ઘટે ઘટતું હોય તો કે નહીં ઘટતું કાંઈ નહીં વિચાર કરીને કે બાકી છે ને ભાઈ આવી રીતના ધીમે 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 છે ને ભાઈ વસ્તુ થતી રહે હા વિચાર કરીને પછી કે એમ કા વિચાર કરીને કે ભાઈ બાકી છે ને ડબલા આવી જાય તો આમાં છે ને ભાઈ એકમાં ધાણા જીરું ભરવાનું છે એકમાં બાજ્યા એકમાં લવિંગ એકમાં તજ તો જીરું ને વઘાણીને એવું હા હા વઘાણી હા મીઠું હા પછી હું હળદર પછી આ ખાલી એક બાજ્યા બધી એટલા ડબલા લાવ્યા ભાઈ બધી વસ્તુ આવી જાય બાકી મરચાં ડબલું તો છે ભાઈ મોટો જો કા હજી સામે છે હા એમાં અહીંયા નાના નાના ડબરિયા છે પણ એમાં એવું છે કે ભાઈ ડબરિયામાં ને એક ઓલું કેવું મસાલામાં છે ને બધી વસ્તુ ઊંધું પીડ્યું ને તો ભેગું ભળી જાય એટલે છે ને એ શાળા ન કરાય એટલે છે ને આવા ડબલા લીધા કાંઈ વાંધો નહીં ભાઈ કામની વસ્તુ છે હાલ છે હાલ છે ને એમ કીધું ને આ કાંઈ કામ ન હોય તો હું કહેતો ના ના કાંઈ નહીં હે તોડી નહીં નાખવાનું નહીં ભાઈ જો ભાઈ આવી રીતનું છે ભાઈ આ લેતા એવા સારું છે ભાઈ મસાલો છે ને હાથું પીડ્યું રહે છે કારણ કે વાંધો ન આવે ને આને છે ને આટાવાળા હોય ને એટલે પેક કરી જાય ને એટલે હાયલા કરે કા કેટલા મસ્ત લાગે હા તે હાલો મરસો ભેળવી નાખો હાલો ઓલો મરસો જામતો નહીં કા હાલો ભેળો એટલે હા 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 આ બાઈ તો જો ભાઈ મારી પાસે મરસો ભેળવાનું કે મને મરસો ભેળવાનું કે હા હા દીદી રમે કે ન રમે પણ મને થોડું તારતી એમ કહેવાય કે તમે મરસો ભેળો હે ફાઇનલી ભાઈ છે ને મરસું ભેળવીને મિક્સ કરી નાખ્યું આમ જુઓ પહેલાંનું છે ને ભેળવેલું હતું ને એ ઓલું મરસું હતું એની અંદર છે ને ભાઈ અડધું છે ને આમાં ભેળવી દીધું એટલે છે ને મિક્સ કરી નાખ્યું વધારે પડતું થઈ ગયું છે ભાઈ કારણ કે છે ને મરસું હોય એટલું બધું ભેળવીને ડાયરેક્ટ ટોકમાં રખાય નહીં પણ આ છે ને ભેળવવાના કારણે છે ને ભાઈ પહેલાંનું આપણે જેટલું ભેળવેલું હોય એટલું પછી આ નવું નાખી એ ભેળવવું પડે અગર છે ને ભાઈ મીઠાશ ન આવે કારણ કે ઓલું મોળું હતું ને આ તીખું છે તો હેરખું તીખું ન લાગે એટલા માટે છે ને ભાઈ અડધું કરી નાખ્યું કારણ કે ઘણું થઈ ગયું પણ હાલ છે હવે આ ડબલામાં સાંભે ને એટલું પાછું ભરી લઈએ ફેમિલી અત્યારે છે ને ભાઈ મેં કેટલું કામ કરીને ખબર છે આમાં બધા મસાલા ભરેલા હતા ને બધા મસાલા હાને ફેરવી લીધા એ આમાં છે ભાઈ મીઠું આ પીળું લાગે ને આમાં હળદર હતી પહેલાં એટલે ફેરવી નાખ્યું આમાં છે મીઠું આમાં છે ધાણા જીરું પછી આમાં છે બાજ્યા લવિંગ એવો મસાલો બધો
ને આમાં છે રાઈ, પછી આમાં છે હળદર, હા દીદી ધીડમાં રમવા આવી ગઈ તો ભાઈ, ને આમાં છે આખું જીરું, ને આમાં છે ભાઈ વઘાણી, ને આમાં છે ભાઈ મરસું. એટલે બધી વસ્તુ થઈ ગયું છે રેડી. ને હવે આ છે ને ભાઈ ખાલી આમ જો, ઓય આમ તમે કેટલું કામ કરીને આમ જો બધા મસાલાના ડબલા ભરી લીધા, આમ જોઈ લે હું ભરી લીધા, આમ જો કેમ પણ સારું કર્યું ને એમ હોય ત્યારે. મસાલો ભરી તો લીધો પણ આમ જો ભાઈ ગોઠવી હેતે દીધા, આમ જો કેમ પણ બધા ડબલા જોઈ લે લાઈનમાં પાટીઓ ફિટ કરીને ગોઠવી દીધા, કેમ પણ હે ફિટ કરીને, હા કેમ પણ મસ્તી થઈ ગયો કે હા એમ ભાઈ જો ગમે એ મસાલો જોતો અહીં લાંબી લેવાનો, અહીંયા રાંધવાનો, આ આગળ ઢોળી નાખા. ફેમિલી જો મસ્ત મજાનું છે ને અત્યારે રંધાઈ ગયું છે ને ભાઈ, રાંધવામાં છે ને ભાઈ સોળીનું શાક બની ગયું એમ જોવું ભાઈ. અને છે ને ભાઈ હાથમાં તેલ વધારે રેડી દીધેલું છે ભલા એટલે ભાઈ આમાં ને ભાઈ તેલ ખવાતું હોય ને એટલું ખવાય. માણા ઘણા પાડોશી હોય ને એ તમને એમ કે ઓલાના શાકમાં તેલ ન હોય, આના શાકમાં તેલ વધારે હોય ને ઓલાના શાક સારું ન હોય, એવું ન હોય. હવની પસંદ. અમારી ઘેરે છે ને ભાઈ માપસરનું તેલ હોવું જોઈએ. આ એટલું બધું તેલ હોય ને તો ન જામે, કારણ કે એ શાક છે ને ભાઈ પછી ફીકો પડી જાય. છે ને આ છે ને ભાઈ ભૂપત કહે ને અમારે લીલેશભાઈના પપ્પા એ છે ને દાળ ભાત દેવા આવ્યા, એટલે છે ને ભાઈ ભેગું થઈ ગયું ને હવે બોલ બપોરે શાક બનાવ્યું ને એ શાક તો ઓલા પણ પડ્યું છે કાં ખાવાનું ન હોય ફેંકી દેવાનું. હા એમ દૂધજાનું હતું ભાઈ. બાકી છે ને ભાઈ આમ જો આ ગામમાં જઈ લે તો છે ને આ મરસા લાવી ને આજ ભાઈ કુકર છે ને કુકર એ કાલ તાલી લેવા, આ મમ્મીને ઘેરેલી કુકર લેવા. બોલો આ કુકર એના મમ્મીને ઓલે લેવા કાં ને એ પાછું જરી કરવું પડે હાથ ફેરો કે ને, એટલે છે ને સિટી ને એવું બધું છે ને રિપેર કરાવ્યું, 60 રૂપિયામાં રિપેર કરાવ્યું ને થઈ ગયું ભાઈ કુકર રેડી. બાકી લાવવાનું હોય નહીં પણ આ તો લાવી. બાકી ભાઈ અત્યારે છે ને ભાઈ જમવા આવી જાવ ભાઈ, મસ્ત મજાનું બની ગયું છે તો આવી જાવ કાં. હા એમ હા એ તો કોઈ આવે નહીં પણ ભાઈ મારે કહેવું તો પડે ને. બાકી ભાઈ આજનો વિડીયો તમને કેમ લાગ્યો નહીં ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ભાઈ જય માતાજી ને રામ રામ.